અવેન્જર્સ ડૂમ્સડેનું પહેલું ટ્રેલર કેપ્ટન અમેરિકાવાળું મારી માટે સ્પોઇલ થઈ ગયું હતું અને એટલા માટે મેં વિડીયો બનાવીને તમારી માટે પણ કરી દીધું. બટ હવે ખબર પડી ગઈ હતી કે અવતારની સાથે દર વીકમાં આવું આવવાનું જ છે. પહેલાં એ રૂમર્સ હતા પણ કન્ફર્મ થઈ ગયું હતું. તો આ વખતે હું સતેજ હતો અને એટલા માટે જે થોરનું ટીઝર 2 વીકથી ફરે છે ઇન્ટરનેટ પર, એ હજી મેં નથી જોયું. એની આવતી આજુબાજુની બધી વિડીયોઝ મેં સ્કીપ કરી છે, બહુ બધું મેં સ્ક્રોલ કરી દીધું છે. બટ આ વસ્તુ મેં હજી નથી જોઈ અને આજે ઓફિશિયલી આવી ગયું છે. સો રિએક્શન કરના તો બનતા હે. તો પહેલાં એ જોઈએ, રિએક્શન કરીએ અને જરૂર લાગશે તેની પર પણ વાત ચોક્કસ કરીશું. સો હિયર વી ગો. Father, all my life I have answered every call to honor, Okay. duty, to war. But now Chris fate Hemsworth. has given me something I never sought. Okay, love. A child. A life untouched by the storm. Lend me the strength of the old fathers, so that I may fight once more, defeat one more enemy, and return One home more. to her. Not as a warrior, Okay. but as warmth. To teach her not battle, but stillness. The kind I never knew. Please, Father, heed my words. Okay. I was waiting કે but that never came. But yeah, તો જે વસ્તુ સાંભળી હતી, કારણ કે ઘણું બધું સાંભળ્યું હતું આની અરાઉન્ડ, એન્ડ ઇટ ઇઝ એટલે પહેલાંનું કહેવાય ને કે ઓડિયો લીક થઈ ગયો હતો અને પછી ફૂટેજ પણ લીક થઈ ગયા અને પછી અત્યારે ઓફિશિયલી આવી ગયું છે. અને અત્યારે જેમ સાંભળ્યું છે એમ એક્સમેનનું પણ સેમ વસ્તુ લીક થઈ ગઈ છે. બટ યા, સો લવની અરાઉન્ડ. અને ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ કે આ બધી વસ્તુઓ ચિલ્ડ્રન્સની અરાઉન્ડ જઈ રહી છે. કેપ્ટન અમેરિકામાં પણ જોયું, ફેન્ટાસ્ટિક ફોરમાં પણ જોયું અને મને લાગે છે કે જે થિયરી પેલી ફરી રહી છે ને, ઓકે વી ગોના ટોક અબાઉટ ઇટ ઓન ધ મેઇન ચેનલ. બટ યા, Doomsday, we are ready for you. We are ready for you. And થોરને જોઈને બહુ દિવસે એક સારા રોલમાં, કારણ કે છેલ્લી વખતે જ્યારે જોયો, ઓ માય ગોડ, એ યાદ નથી કરવું. સો લેટ્સ ગો, આગળ વધીએ આપણે અને મળીએ ફરી બીજી વિડીયોમાં. ટાટા.